નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અરવલ્લી જિલ્લાના મોડાસામાં સરકારની માનવ કલ્યાણ યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લાના 6 તાલુકાના લાભાર્થીઓને કીટો લેવા 1 ડિસેમ્બરે માટે લાભાર્થીઓને મોડાસા કોલેજમાં જાણ કરવામાં આવી હતી, પણ સ્થળ પર લાભાર્થીઓ પહોંચતા વિતરણ ન કરતા અને કીટ વિતરણની તારીખ બદલી નાખતા લાભાર્થીઓએ રોષે ભરાઈને જવાબદાર અધિકારીઓ અને એજન્સીઓ પર આક્રોશ વ્યક્ત કર્યો હતો। લાભાર્થીઓએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારના કુટીર અને ગ્રામોદ્યોગની માનવ કલ્યાણ યોજના અંતર્ગત લાભાર્થીઓને ટૂલ કિટ્સ અને સાધનો આપવામાં આવે છે, ત્યારે તે યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લાના તાલુકાઓના લાભાર્થીઓને મોડાસાની કોલેજમાં કીટ માટે ફોન કરીને કીટ લઈ જવાનું જણાવ્યું હતું। લાભાર્થીઓ સ્થળ પર પહોંચતા કોઈ અધિકારી કે વિતરણ કરનારી એજન્સીઓ વિતરણ માટે ન આવતા લાભાર્થીઓએ ફોન કરતાં તારીખ બદલવામાં આવી છે તેવું જાણવા મળતા ભિલોડા, મેઘરજ, માલપુર, બાયડ, ધનસુરાથી આવેલ 150મી વધુ લાભાર્થીઓ રોષે ભરાયા હતા। કીટ લેવા માટે વહેલી સવારથી ભાડાની ગાડીઓ, વાહનો લઈને આવેલ લાભાર્થીઓને ધરમધક્કો પડતા રોષે ભરાયા હતા અને કીટ વિતરણ માટે કોઈ યોગ્ય પ્રકારનું આયોજન કરવામાં આવ્યું ન હોવાનું અરવલ્લી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા જણાવ્યું હતું। લાભાર્થીઓને પહેલા હિંમતનગર કીટ લેવા જણાવાયું હતું, પછી 1 ડિસેમ્બરે મોડાસા ખાતે કોલ કરીને જણાવ્યું હતું, પણ મોડાસાની કોલેજ ખાતે ઠંડીમાં ટૂંટવાતા ગરીબ અને મધ્યમવર્ગીય લાભાર્થીઓ સમય બગાડીને અને ભાડે ગાડીઓ લઈને આવતા જે કીટ મળવાની હતી તેટલું તો નુકસાન ભોગવવું પડ્યું હતું। ત્યારે માનવ કલ્યાણ યોજના અંતર્ગત કીટ વિતરણના જવાબદાર અધિકારીઓ હોય કે એજન્સીઓને જે તે તાલુકાના લાભાર્થીઓને તાલુકા સ્થળે યોગ્ય આયોજન સાથે કીટ વિતરણ કરવામાં આવે તેવી લાભાર્થીઓ માંગ કરી રહ્યા હતા। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। મારું નામ નીનામા અશ્વિનભાઈ, હું જાપીપેરા ગ્રુપ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ છું। અમને એક માનવ કલ્યાણ યોજના જે ગુજરાતની છે એમાં એક ઓનલાઈન અરજી કરેલી અને એ ઓનલાઈન અરજીના આધારે અમને એક ફોન દ્વારા અમને જાણ કરવામાં આવેલી કે તમારે માનવ કલ્યાણ કીટનું વિતરણ સૌપ્રથમ અમને કહેવામાં આવેલું કે તમને હિંમતનગર ખાતે વિતરણ કરવાનું છે મેમણ સમાજવાડીમાં, પરંતુ 5 દિવસ પછી અમને પાછો ફોન આવ્યો કે હિંમતનગર વિતરણ નથી અને મોડાસા ખાતે MSW કોલેજના સ્થળ ખાતે વિતરણ કરેલ છે। તો એમને સમય આપેલો કે તમારે સવારે 10 વાગે કોલેજની અંદર આવી જવાનું। તો એ અંતર્ગત અમે કોલેજની અંદર સવારે 9 વાગે તો અહીંયા હાજર થઈ ગયેલા અને અમે અમારું પોતાનું વ્હીકલ લઈને ભાડા અર્થે લઈને અહીંયા આવેલા અને અમે અમારા સાથે લાભાર્થીઓ પણ ઘણા બધા છે અને અહીંયા આવ્યા એટલે ઘણા બધા લાભાર્થીઓ હતા, અહીંયા 150-200 જેવા લાભાર્થીઓ છે। તો અહીંયા આવીને જોયું તો બધા જે કોલેજ ઉપર સ્થળ આપ્યું ત્યાં તાળાબંધી હતી, લોક હતું, કોઈ અધિકારી, કોઈ પ્રતિનિધિ કોઈ હાજર ના હતું। તો અમે જે નંબર ઉપરથી ફોન આવે એ ફોન નંબર ઉપર અમને કોન્ટેક કર્યો તો એ બેનને અમને કીધેલું કે આજે વિતરણ નથી અને 3 તારીખે વિતરણ છે। તો ફરીથી અમે બેનને કીધું કે તમારા કોઈ બીજા કોઈ ડિપાર્ટમેન્ટના સરનો નંબર હોય તો સરનો નંબર આપો, તો એ સરને નંબર આપ્યો। તે ગાંધીનગરથી કંઈ બોલતા હતા એટલે એમને કીધું કે તે અરવલ્લીની અંદર જે તે બેનની જવાબદારી છે। તો અમારે એમ કહેવું છે કે આ જે વિતરણ કરવાની જે એજન્સી હતી જેને જવાબદારી આપેલી છે, હવે એજન્સી અમને એટલા દૂરથી 60-70 કિલોમીટર દૂરથી અમને અહીંયા બોલાવ્યા, તો અમને અહીંયા આટલી બધા ભૂખ્યા તરસ્યા સવારથી અમે આવેલા છીએ અને એક ભાડું ખર્ચીને આવ્યા છે, અમારો 1000-1500 રૂપિયા ખર્ચો થયો છે અને કીટ લેવા આવ્યા છે તો અમને કીટ અહીંયા મળવાપાત્ર છે નહીં, અમને ફરીથી પાછો બીજો ધક્કો ખવડાવવાની વાત કરે છે। તો અમારે કહેવું છે કે અમને જો કીટનું વિતરણ કરવાનું હોય તો એમને જે સમયે અમને કીધું એ સમયે અમને કીટનું વિતરણ કરી દેવું જોઈતું અને અમે આજે પાછા ધક્કો ખરીને જઈએ એટલે અમારો ખર્ચને જવાબદાર કોણ આપે? અમે બધા ખેત મજૂરો છીએ, ખેડૂતો છીએ, મજૂરી કરીને શ્રમજીવી જીવન જીવીએ છીએ, હવે આટલા બધા પૈસા અમારે ક્યાંથી લાવવા? તો અમારે આ કીટ અમને હવે પછીના જે આયોજન થાય તો અમને જો તાલુકા કક્ષાએ વિતરણ કરી આપે, એક તાલુકાની અંદર અમને વિતરણ કરી આપે અને બીજું અમારે એવું કેવું છે કે અમને પાછા એવા બી મેસેજ મળ્યા છે કે જે કીટનો વજન કાંટો છે એ પાછું કંઈ હિંમતનગર લેવા જવાનો છે, તો અમને એક જ જગ્યાએ બધા કીટનું વિતરણ થાય અને એ અમને સુલભ રહે। હવે અમે અહીંયા ખર્ચ કરીને અહીંયા આવ્યા છીએ, ભાડું ખર્ચીને અહીંથી કીટ પાછા લઈ જવાનો હતો, પરંતુ પાછું એક વજન કાંટો લેવા માટે પાછું હિંમતનગર જવાનું છે, તો અમને એક જ જગ્યાએ કીટનું વિતરણ થાય એવી અમારી માગણી છે। મારું નામ મરવિનભાઈ છે, મેઘરજ તાલુકામાં સિસોદરા ગામથી હું આવું છું। માનવ કલ્યાણ યોજના હેઠળ દૂધ દહીંના વાસણ આપવાના હતા, બરાબર। એ પરથી અમારે બેનના ફોન આવ્યો કે તમે હિંમતનગર 1 તારીખે સમાજવાડી મેમણ સમાજવાડીમાં આવો, બરાબર। પછી 2-3 દિવસ પછી ફરી અમારા પર ફોન આવ્યો કે MSW કોલેજ મોડાસાની અંદર તમે કીટ વિતરણ કરવાનું છે, તે 1 તારીખે રવિવારે તમે આવી જાઓ, બરાબર। અમે રવિવારે સવારે વહેલા આવી ગયા છીએ, બરાબર। અમે પોતાના સાધન કરીને આવ્યા છીએ અહીંયા આગળ, કેમ કે વળતા વજન લઈ જવાનું એટલે સાધન કરીને આવે, પણ કોઈ જવાબદાર અધિકારી વ્યક્તિ કોઈ છે જ નહીં, બરાબર। તો અમારે આના માટે શું કરવાનું, બરાબર? જે તે અધિકારી જવાબ આપે
અને અમારા ભાડા ભથ્થાના ખર્ચાના થી અમે 150-200 માણસ અહીંયા આવીને ઊભા છીએ, બરોબર. હજુ 1 વાગ્યા સુધી કોઈ અધિકારી હજુ પણ કોઈ મને વ્યવસ્થિત જવાબ આપતા નથી. અને ફોન કરવા માટે આવે તો કે આજે તો વેચવાની નથી, 3જી તારીખે વેચવાની છે, બરોબર. તો અમે ધરમ ધક્કા ખાઈએ ખોટા, તો આનો જવાબ આપો. અમે કાલે પછી આવતીકાલે કલેક્ટરને રજૂઆત કરવા જવાના છીએ, અમે બધા મળીને. અમે ગામ સાતરડાથી આવેલા છીએ. આ માનવ અંતર્ગત યોજનામાં ફોર્મ ભરેલું, એમાં અમારું પાપડ બનાવટનું મશીન મંજૂર થયું, એટલે અમે રિક્ષા લઈને આવ્યા છીએ 500 રૂપિયા ભાડું ભરીને. અને અહીંયા કોઈએ નથી, તાળું મારેલું છે. અહીં ઘણું બધું પબ્લિક બધું સવારથી ચાય નથી પીધી ને આવીને બેસી રહેશે, તો પણ ઓનું કશું પેલું એ નથી. બીજી વાર ફોન કર્યો એટલે કે આવડે નહીં, આવે 3જી તારીખે પેલું એ થાય. અને 2 દિવસ અગાઉ અમારો ફોન આવેલો કે આવી જજો, આ વિતરણ કરવાનું છે, એટલે અહીં કશું નથી. અને અમારી પરિસ્થિતિ ગંભીર છે, એટલા માટે તો આ યોજનામાં ફોર્મ ભર્યું, તો એના માટે 1000 રૂપિયા તમારો ફાયદો થાય, ખોટા થાય તો શું કરવાનું? એનો જવાબ કોણ આલે? ડીઝલ પેટ્રોલ ભર્યું તો એના માટે નોંધ લેવી. મારું નામ નાગર પ્રણયકુમાર રમેશભાઈ, હું ગામ સાતરા, તાલુકો માલપુર, જિલ્લો અરવલ્લીથી આવું છું. હાલ પૂરતું હાલના અંદર ઉદ્યોગ ભવનના અંદર અમે અહીંયા એમ કીધેલું હતું કે ઉદ્યોગમાં 28 પ્રકારની યોજના જે સરકારની વિનિમય પ્રમાણે છે. અથાણા બનાવટ, જે આપણે નીકળ્યા પાપડ બનાવટ, દહીં દૂધની બનાવટ, લારીનું, દરેક પ્રકારના નાના ઉદ્યોગો માટે સંપૂર્ણ રીતે ઉપરના લેવલથી અરજી પાસ કરેલી હતી. અહીંયા અમે MSW રોડ, મોડાસા ધનસુરા રોડ MSW ખાતે આવેલા હતા. સવારના 6 વાગ્યાથી આવેલા છીએ, અત્યારે સુધી 1 વાગ્યા છે, ત્યાં સુધી કોઈ ઓની ભલામણ નથી, કોઈ તારું બંધ છે, કોઈ ઓની કોઈ માહિતી નથી આપતું. ઓના પહેલા 2-4 દિવસ પહેલા ફોન આવેલો હતો. એના પહેલા એમ કહેવામાં આવ્યું હતું કે આપણે હિંમતનગરના રોજ, હિંમતનગર ખાતે તમે 1/12/2024 રોજ આવી જજો, રવિવારના રોજ. તો પણ મેં ફેરથી રિટર્ન કોલ કરીને એમને વાત કરી કે આપણે જો હિંમતનગર આવો તો 1/12 રોજ અમે આવી શકીએ કે ના આવી શકીએ. તો એમને ના પાડ્યું. અમારે એમને એમ કીધું કે 1/12 ફેરથી 2 દિવસ પછી ફેરથી ફોન આવ્યો, કોલ આવ્યો અમારા ઉપર. તો 1/12/2024 રોજ તમે મોડાસા ખાતે ધનસુરા રોડ MSW ખાતે આવી જજો. અહીંયા અમે સવારના નહીં હોય તો એ આવતો અત્યારે પબ્લિક 150-200 ની કહેવામાં આવે છે. લગભગ સવારના પોરમાં 8 વાગ્યાની પબ્લિક 500 પ્લસ પબ્લિક હતી. તો પણ કોઈ અનુરોધ કરેલું નથી. દુનિયાના અંદર ઘણા બધા મોટા બહિષ્કારો થાય છે. આવી બધી ખોટી યોજનાઓ સાચી છે યોજના કે નથી સાચી, કોલ આવ્યો સાચો હતો કે ખોટો હતો, શું એનું કોઈ માહિતી કોઈ જોગ જ નથી. કારણ કે આ બધું વસ્તુ ઉદ્યોગ ભવન ખાતે કે દાખલા કે એક પ્રકારનું આપણે હાલ કલેક્ટર કચેરીના રોજ મળી જાય તો સામાન સામગ્રી તો આપણે દરેક વ્યક્તિને લાભદાયક છે. અને એના માટે પહેલા તો આપણે વજન કાંતો જે મળે છે, વજન કાંતો અત્યારે પણ હાલ પૂરતો હિંમતનગર ખાતે જ મળે છે. એ બધું સંપૂર્ણ રીતે દરેક વસ્તુની કીટ એક જ જગ્યાએ સમાન રીતે મળે, સમાન હક મળે, સમાન રોજ મળે અને સમાન ગરીબ માણસને અધિકાર મળે, એ પ્રમાણે સ્વરૂપ હું કહી શકું છું. આજના ભારતના નાગરિકો, મારી ભાઈ બહેનો અને દરેક વ્યક્તિને કહું છું કે નાના બાળકો લઈને આવ્યા છીએ. નાના બાળકોના અંદર અત્યારે એટલી બધી ખરાબ પરિસ્થિતિ ચાલી છે કે અત્યારે દિવસના 500 રૂપિયા રોજ પણ નથી મળતું, અને પોતાના દિવસના 2,000-3,000 રૂપિયા રોજ પાની લોકો દૂરથી ભીલોડા કયો, માલપુર કે મોડાસા કયો, દરેક જગ્યાએથી 280-90 કિલોમીટર દૂરથી આવેલા. સવારના 6 વાગ્યાના આવીને ઉપર્યા છે, 11 વાગે રોજ હોતા સુધી કોઈ માહિતી નથી મળતી. આની માહિતી કોના જોડે પૂછો એવું લાગશે તો અમે કલેક્ટર સાહેબને રૂબરૂ મુલાકાત લઈને અગાડીની કાર્યવાહી કરવા માટે સંમત છીએ. મારું નામ રાઠોડ ગોવિંદકુમાર તારાભાઈ, ગામ ખેડા, ધનસુરા તાલુકો. અમને કોલ આવેલો કે તમે 1લી તારીખે MSW કોલેજ મોડાસા ઈટ લેવા માટે આવ્યો. પછી અહીંયા આવ્યા તો અહીંયા કોઈ સન તારાબંધી છે, અરે કોલ આપતા જ નથી. કેટલા જણા આવ્યા? ધનસુરા 2-4 જણા. અને ફોન કર્યો કે 3જી તારીખે તમે અહીંયા કેટલો ખર્ચો થયો તમને આવવાનો? 1000 રૂપિયા ભાડું થયું, રિક્ષા ભાડું. શું કેટલું શું આપવાનું તમને? અથાણાની. અત્યારે તમે કોને જવાબ પૂછ્યું છો? અત્યારે હાલ હિંમતનગર કોલ કરેલો, એમને શું જવાબ આપ્યો? હવે અત્યારે તો નથી આવવાના, 3જી તારીખે આવવાના. હા, મોડાસા કઈ જગ્યાએ કીધી બેન? ધનસુરા રોડ ઉપર MSW ની કોલેજ છે ને, ત્યાંથી. MSW કોલેજ ધનસુરા રોડ ઉપર એમ ને? હા, મોટું કેમ્પસ છે. હો, ત્યાંથી લેવાનું છે આધાર કાર્ડ, મોબાઈલ જોડે લેતા આવજો 1લી તારીખે રવિવારે. હો એ હા મેં. હાજી, હેલો. આ પેલી અથાણાની કીટ છે ને તમારા? હા. હવે તમારે હિંમતનગર થી નહીં પણ મોડાસા થી જ લેવાની છે, બરાબર? એવું? હા. મોડાસા કોન્ટેક્ટ નંબર? મોડાસા કોન્ટેક્ટ નંબર ની, મોડાસા એડ્રેસ.
એટલે MSW કોલેજ મોડાસા. MSW કોલેજ. MSW કોલેજ મોડાસા. હા, ધનસુરા રોડ ઉપર છે હો. 1લી તારીખે જવાનું છે. 1લી તારીખે એમ ને? હા, હો ને? હા.